is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર. મિત્રો, હાલમાં જે તમે ટ્રેન્ડિંગ રીલ્સ જોઈ છે એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એ ટાઈપના વિડીયો તમે જોઈ જશે, બરાબર. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો એડિટિંગ કરતા શીખવાનું છે એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપના વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. તો સૌથી પહેલા મિત્રો, તમારે અહીંથી ઇન્સ્ટાગ્રામ તમારે ઓપન કરી લેવાનું છે. કંઈક આ રીતે, બરાબર. સ્ટોરી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. જે તમારે એડિટ કરવાનો હોય આ રીતે તમારે ફોટો લઈ લેવાનો છે. ઉપર જે તમારે પેન્સિલ વાળું જે આઇકન દેખાય છે, બરાબર, તમારે એની અંદર ક્લિક કરી દેવાનું છે. આની અંદર, બરાબર. આની અંદર તમને, બરાબર, આ રીતે તમે સ્ક્રોલ કરશો એટલે આ જશે. જે પહેલું જે ઇફેક્ટ દેખાય છે, બરાબર, જે લોફી વાળું, એ તમારાથી લગાવી દેવાનું રહેશે, બરાબર. આ રીતે તમે લગાવશો એટલે ઓટોમેટિક જે છે ફોટો એડિટ થઈ જશે. આ રીતે જો 100% થઈ જશે એટલે બની જશે, બરાબર. બરાબર, જો આ રીતે તમારો જે ફોટો છે એડિટિંગ થઈ જશે. અને તમારે શું કરવાનું છે, ડાઉનલોડ કરી લેવાનું છે. ઉપર તમારે ડાઉનલોડનું આઇકન હશે, તમારા ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારે ડાઉનલોડ કરી લો, બરાબર. જો આ રીતે મળી જશે સેવ, બરાબર. આ રીતે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. કંઈક આ રીતે, બરાબર. ડાઉનલોડ થઈ ગયા. તમારે શું કરવાનું છે, જે તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરવાની, બરાબર. હવે આપણે CapCutની અંદર એડિટ કરવાનું છે, બરાબર. તમારે શું કરવાનું છે, VPN એપ્લિકેશન જે છે કનેક્ટ કરી લેવાની રહેશે, બરાબર. કંઈક આ રીતે જો પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે પ્રોટોન VPN, અને બીજી VPN હશે તો પણ ચાલી જશે. પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે, બરાબર. પછી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે. પર ફોટોની અંદર આવી જવાનું છે. તમારે ફોટો લઈ લેવાનું રહેશે. કંઈક આ રીતે આપણે ફોટો લઈ લીધો છે, બરાબર. તમારે શું કરવાનું છે, આની અંદર છે તમારે જે આપણે સોંગ છે એ લગાડવાનું રહેશે. પછી ઉપર જે આપણે જે લખેલ છે, બરાબર, ટેક્સ્ટ, એ બધા તમારે લગાડવાના રહેશે, મતલબ લખવાનું રહેશે, બરાબર. તમારે શું કરવાનું છે, એડોડની અંદર આવી જવાનું છે. તમારે એક્સટોર્ટની અંદર જતું રહેવાનું છે. આથી આપણે જે સોંગ છે, બરાબર, તમારે લગાડી દેવાનું રહેશે. મતલબ જે આપણે વિડીયો છે તમારે લઈ લેવાનું રહેશે, બરાબર. આ વિડીયો છે તમને ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. તમારે સોંગ લઈ લેવાનું છે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, જે ફોટો છે એને તમારે આ રીતે ખેંચી લેવાનો રહેશે. કંઈક આ રીતે તમને બતાવી દઉં, બરાબર. આ રીતે તમારે ફોટો લઈ લેવાનો, બરાબર. સોંગ સુધી આ રીતે તમારે ખેંચી લેવાનું છે. આ તમારે હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે જે કટ છે એ બધા લગાડવાના રહેશે. અને હવે આપણે ઉપર જે લગાડેલ છે, બરાબર, ટેક્સ્ટ, એ બધા તમારે લગાડવાના રહેશે, બરાબર. તમારે શું કરવાનું છે, ઓવરલેની અંદર આવી જવાનું છે. એડ ઓવરલેની અંદર આવી જવાનું છે. જે આપણે વિડીયો છે, બરાબર, એ તમારે અહીંથી લઈ લેવાનું રહેશે, જે આપણે એડિટિંગ કરેલ છે, બરાબર. આ વિડીયો તમારે લઈ લેવાનું છે આ રીતે, બરાબર. જે વિડીયો છે તમને ટેલિગ્રામની અંદર મળી જશે. આ રીતે તમારે આ જગ્યાએ રાખી દેવાનું, બરાબર. આ રીતે ઝૂમ કરીને આ રીતે રાખી દેવાનું છે. કંઈક આ રીતે જે ઉપર જે લખેલ આવે છે એ બધું તમારે અહીંથી હવે ટેક્સ્ટ લખી દેવાના રહેશે, બરાબર. તમને બતાવી દઉં. આ રીતે તમારે શું કરવાનું છે, ઉપર જે આપણે ઓલ વિડીયો રાખ્યો છે, બરાબર, એ તમારે ખાસ જોતું રહેવાનું છે. એની અંદર જે લખેલ આવે છે, બરાબર, એ તમારે લગાડી દેવાના રહેશે, મતલબ એ તમારે લખી દેવાનું રહેશે, બરાબર. ટેક્સ્ટની અંદર તમારે શું કરવાનું છે, એ ટેક્સ્ટની અંદર આવી જવાનું છે. આ તમારે ઉપર લગાવી દેવાનું, બરાબર. આ તમારે લખી લેવાનું છે. આ રીતે તમારાથી નીચે આવી જવાનું, બરાબર. એ રીતે તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. આ રીતે બેક આવી જવાનું છે. આ તમારે લગાવી દેવાનું રહેશે. ઉપર તમારે આ રીતે તમારે જેટલું ઝૂમ રાખવું હોય એટલું, મતલબ જેટલું મોટું રાખવું હોય એટલું તમારે રાખી દેવાનું રહેશે, બરાબર. એને તમારે કલર લગાવવાનું હોય કે જે આપણે ઇફેક્ટ લગાડેલો હોય, તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. આ તમારે મળી જશે. ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી મળી જશે. તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે. તમને બતાવી દઉં, એનિમેશનની અંદર તમારે આવી જવાનું છે. જો તમને અહીંથી ઘણા બધા જે એનિમેશન જોવા મળી જશે. તમારે જે તમારે સારું લાગે તમારે લગાવી દેવાનું રહેશે. જેમ કે આપણે એક આ લગાવી દઈએ છીએ, એ તો આપણે લગાવી દેવાનું છે. આ રીતે તમે લગાવી દેવાનું છે. તમારે શું કરવાનું છે, સ્ટાઇલની અંદર તમારે આવી જવાનું છે. સ્ટાઇલની તમને કલર મળી જશે. જો આ રીતે તમારે કલર મળી જશે. ફોન્ટની અંદર તમારે આવશો એટલે તમને ફોન્ટ ઘણા બધા અહીંથી મળી જશે. જો આ રીતે ફોન્ટ તમને અહીંથી મળી જશે, બરાબર. તમારે અહીંથી કોઈ બી એક ફોન્ટ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. આ તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. પહેલું ટેક્સ્ટ તમારું થઈ ગયું, બીજું ટેક્સ્ટ તમારે આવશે. અહીંથી તમારે જે આપણે લગાડેલ છે ને તમારે અહીંથી કટ કરી દેવાનું, બરાબર. હવે તમારે શું કરવાનું છે, જે આપણે બીજું ટેક્સ્ટ લખવાનું છે, તમારે શું કરવાનું છે, ફરીથી તમારે આવી જવાનું છે આગળ, બરાબર. ઓલવેઝ લખેલ આવે છે, તમારે શું કરવાનું છે, ઓલવેઝ લખી દેવાનું છે. ટેક્સ્ટની અંદર આવી જવાનું છે. એડ ટેક્સ્ટની અંદર આવી જવાનું છે. આ તમારે ઓલવેઝ લખી દેવાનું રહેશે.
પેસ્ટ તમારે આ રીતે લગાવી દેવાનું છે, મતલબ આ રીતે તમારે લખી દેવાનું છે. તમારે ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી મળી જશે. ફોન્ટ તમારે અહીંથી જે તમને સારા લાગે તમારે લગાવી દેવાનું છે. સ્ટાઇલની અંદર તમારે કલર મળી જશે. કલર જે તમને સારો લાગે તમારે અહીંથી લગાવી દેવાનું, બરાબર. એનિમેશનની અંદર પણ જે તમારે એનિમેશન જે સારું લાગે એ પણ તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર. આ તમારે લગાવી દેવાનું છે. જેટલા આપણે ટેક્સ લખ્યા છે, બરાબર, એ રીતે તમારે આ જ રીતે તમારે બધા ટેક્સ લખી દેવાના રહેશે, બરાબર. તો આ રીતે તમે બધા ટેક્સ લખી દો, બરાબર. જેને આગળ આપણે કટાવે છે તમને લગાડતા શીખવાડી દઉં. મારે બે કઈ જવાનું છે, બરાબર, બે કઈ જવાનું છે. જે આપણે જે જગ્યાએ કટ લગાડેલ છે તમને બતાવી દઉં. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. તમારે આગળ આવી જવાનું છે આ રીતે, બરાબર. આ રીતે, બરાબર. આ રીતે તમારે શું કરવાનું છે, ઓલી વિડીયો તમારે જોતું રહેવાનું છે. આ જગ્યાએ તમારે શું કરવાનું છે, આ જગ્યાએ કટ આવશે, બરાબર. ઓલી વિડીયો તમારે જોવાનું છે. ઉપર જે આપણે ફોટો રાખ્યો છે ને તમારે આ રીતે કટ લગાડી દેવાના અરે છે આ રીતે, બરાબર. હજી પણ એક આગળ કટ આવશે, હજી બસ એક આ જગ્યાએ કટ આવશે. તમને બતાવી દઉં, એક આ જગ્યા છે, બરાબર. આ રીતે તમારે કટ લગાડી દેવાના છે એટલે આવી જશે, બરાબર. હવે તમારે આની અંદર કટ નથી લગાડવાના, મતલબ બે તમારે કટ લગાવી દેવાના રહેશે, બરાબર. આ જગ્યાએ, બરાબર, તમારે ટેક્સ લખી દેવાના છે અને આ રીતે તમારે કટ લગાવી દેવાના, બરાબર. તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે બધા ટેક્સ લખી દીધા છે. તમે પણ આ રીતે બધા ટેક્સ લખી દેજો. હવે તમારે શું કરવાનું છે, જે આપણે કટ લગાડે છે એની અંદર આવી જવાનું છે. તમારે એનિમેશનની અંદર, બરાબર. જે પહેલી ક્લિપ છે આપણે જે કટ લગાડેલ છે એનિમેશનની અંદર તમારે આવી જવાનું છે, કંઈક આ રીતે, બરાબર. તમારાથી જો ઇન આઉટ ને કોમ્બો તમને અહીંથી મળી જશે. ઇનની અંદર તમારે આવી જવાનું છે, તમારાથી લાસ્ટની અંદર તમારે આવી જવાનું છે 3D ની બાજુ, બરાબર. એની અંદર આવી જવાનું છે, તમારાથી મળી જશે રોક વેરી જેન્ટલ, બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે. આ રીતે તમારે લગાવી દેવાનું, બરાબર. જો ના મળે તમારે સર્ચ કરી લેવાનું રહેશે રોક વેરી જેન્ટલ, બરાબર. આ રીતે આવી જશે. હવે બીજી ક્લિપ છે એની અંદર તમારે આવી જવાનું છે. એનિમેશનની અંદર આવી જવાનું છે. તમારે કોમ્બોની અંદર આવી જવાનું રહેશે, બરાબર. તમને બતાવી દઉં, આ રીતે તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે. તમને મળી જશે. બેસિકની અંદર તમને મળી જશે. આ રીતે નીચે આવશો એટલે તમને મળી જશે, બરાબર. જે ફેસ વાળું છે તમારે લગાવી દેવાનું રહેશે આ રીતે, બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે. હવે જે લાસ્ટ ક્લિપ હતી એની અંદર આપણે આવશે ઇફેક્ટ, બરાબર. મતલબ ઇફેક્ટ આવશે. તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે. વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે અને તમને ટ્રેન્ડની અંદર તમને મળી જશે ફેસ વાળું, બરાબર. જો ટ્રેન્ડિંગની અંદર તમને મળી જશે આ રીતે, બરાબર. એની તમારે જેફની અંદર આવી જવાનું છે. આ રીતે તમે સ્પીડ કલર તમે આ રીતે રાખી શકો, બરાબર. જે તમારે એડિટ કરવું હોય એની અંદર, બરાબર. જે ગ્લોવ છે એને તમારે નોર્મલ રાખી દેવાનું રહેશે, બરાબર. એ તમારે એડિટિંગ કરી લેવાનું છે. આ રીતે તમારે પછી શું કરવાનું છે, આ રીતે ખેંચી લેવાનું રહેશે, બરાબર. ટેક્સ્ટ વાળી આ તમારે ખેંચી લેવાનું. એકદમ તમારો વિડીયો આ રીતે એડિટિંગ થઈ જશે. આની કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પ્રોબ્લેમ આવે તો તમે ફ્રીથી વિડીયો જોઈ લેજો, બરાબર. તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરવા માટે તમારે શું કરવું પડશે, ઉપર તમારે એક્સપોર્ટની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે. સેવ ટુ ડિવાઇસની અંદર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. એકદમ તમારો વિડીયો છે સેવ થવા લાગશે ગેલેરીની અંદર. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને ચેનલમાં તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયો ત્યાં સુધી. જય દ્વારકાધીશ.